જે અહીં આમ તો જો લોકો કામ કરી રહ્યા છે, રાહતનું કામ આને કહેવામાં આવે છે, એટલે કે મનરેગાની મારફતે થતું હોય છે. અને આ કામ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આવા 42 ડિગ્રી જેવા તાપમાનમાં લોકો મોટા ભાગે સ્ત્રી અને પુરુષો કામ કરી રહ્યા છે અને સરસ મજાનો પાળો છે એ સહી પડતા બાંધી રહ્યા છે. તો તમે એ વિચારવાનું રહ્યું કે આવી પરિસ્થિતિમાં પણ લોકો રોજીરોટી મેળવતા હોય છે અને મનરેગાનું કામ એટલે કે રાહતનું કામ કરતા હોય છે. તો ખરેખર આ એક વિચારા જેવી બાબત છે કે સરસ મજાની એસી ઓફિસમાં બેસી અને લાખો રૂપિયા પગાર લેતા હોય ત્યારે આ લોકોને પણ એવું જાણવા મળ્યું આવ્યા ત્યારે. અને આ ગામ છે તે અમરેલી જિલ્લાનું ધારી તાલુકાનું દલખાણીયા ગામ છે ને, ત્યાં તળાવ છે. તળાવ આ લોકો ઊંડો ઉતારી રહ્યા છે, એટલે આની ક્ષમતા હોય છે 15 બાય 15ની ખાડો કરવાની. અને આ લોકો પાળો બાંધી રહ્યા છે. તો ખરેખર આ એક તકલીફવાળું કામ છે, એટલે કે મજૂરી કહેવાય. પણ આ જ તમારે કામ મેળવવું હોય તો તમારે ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતમાં અથવા તાલુકા વિકાસ અધિકારીનો એનાથી આગળ જવું હોય તો DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને જે પણ લોકોને કામ મેળવવું હોય તે સાદી એપ્લિકેશન એટલે કે અરજી કરી, અરજીમાં એના નામ લખી અને કામ તમે મેળવી શકો છો. એમાં સંખ્યા કેવડી હોય છે એની પર નિર્ભર હોય છે કે તમે 20 જણાના નામ આપો, 30ના આપો કે 50ના આપો. આ 60 કરતાં પણ વધારે લોકો અત્યારે કામ કરી રહ્યા છે રાહતનું કામ. એટલે મોટાભાગે સ્ત્રીઓ છે એ તગારાથી મોટા પાયે પાળો બાંધી રહ્યા છે અને પુરુષો છે તે ખોદતા હોય છે એવું નજરે ચડે છે. આમ જ પૂરા ગુજરાતમાં અને ખાસ